સી માં સ્ટ્રિંગ લાઇબ્રેરી ફંક્શન્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સ્ટ્રિંગ લાઇબ્રેરી ફંક્શનો. આ આપણે કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 1110 જીસીસી કમ્પાઇલર આવૃત્તિ 461. ચાલો સ્ટ્રિંગ લાઇબ્રેરી ફંક્શનના પરિચય સાથે શરૂઆત કરીએ. આ ફંક્શનોનો સમૂહ છે જે સ્ટ્રિંગ પર ઓપરેશન કરે છે. વિવિધ ઓપરેશન જેવા કે કોપી કરવું, શ્રેણીબદ્ધ કરવું, શોધવું વગેરે આધારભૂત છે. ચાલો અમુક સ્ટ્રિંગ લાઇબ્રેરી ફંક્શનોનો જોઈએ. અહીં આપણી પાસે strncpy ફંક્શન છે. આ માટે સિન્ટેક્સ છે strncpy char str1 char str2 int n. આ સ્ટ્રિંગ str2 ના પ્રથમ n અક્ષરોને સ્ટ્રિંગ str1 માં કોપી કરે છે. દાખલા તરીકે char strncpy બ્રેકેટ char hello char world2. આઉટપુટ આવું રહેશે WOLLO. અહીં આપણી પાસે wo સ્ટ્રિંગ 2 માંથી છે અને બચેલ અક્ષરો સ્ટ્રિંગ 1 માંથી છે. હવે આપણે strcmp ફંક્શન જોશું. આની સિન્ટેક્સ છે strncmp char str1 char str2 int n. આ સ્ટ્રિંગ 2 ના પ્રથમ n અક્ષરોની સરખામણી સ્ટ્રિંગ 1 થી કરશે. ઉદાહરણ તરીકે ઇન્ટ strncmp char ice char ice cream 2. આઉટપુટ 0 રહેશે. હવે આપણે જોઈશું કે સ્ટ્રિંગ લાઇબ્રેરી ફંક્શનો કેવી રીતે વાપરવું. હું તમને કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં આવનારા સ્ટ્રિંગ ફંક્શનો બતાવીશ. મેં એડિટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. હું તેને ખોલીશ. અહીં આપણી પાસે સ્ટ્રિંગ લેંગ્થ ફંક્શન છે. નોંધ લો કે આપણી ફાઇલનું નામ strlen.c છે. આ અંદર આપણે સ્ટ્રિંગની લંબાઈ શોધીશું. stdio.h અને string.h તરીકે આ હેડર ફાઈલો છે. આ આપણું મેઇન ફંક્શન છે. અહીં આપણી પાસે કેરેક્ટર વેરિયેબલ arr છે. તે અશ્વિની વેલ્યુ સંગ્રહે છે. ત્યારબાદ આપણી પાસે ઇન્ટિજર વેરિયેબલ len1 છે. અહીં આપણે strlen ફંક્શનની મદદથી સ્ટ્રિંગની લંબાઈ શોધીશું. પરિણામ len1 માં સંગ્રહિત થશે. ત્યારબાદ આપણે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગની લંબાઈ પ્રિન્ટ કરીશું અને આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે ચાલો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ વિન્ડોને તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દબાવીને ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો gcc સ્પેસ strlen.c સ્પેસ -o સ્પેસ str1. એન્ટર દબાવો. ટાઈપ કરો ./str1. એન્ટર દબાવો. આઉટપુટ આ રીતે દેખાય છે. સ્ટ્રિંગ Ashwini લેંગ્થ 7. તમે અહીં ગણી શકો છો 1 2 3 4 5 6 અને 7. ચાલો બીજું એક સ્ટ્રિંગ ફંક્શન જોઈએ. અહીં આપણી પાસે સ્ટ્રિંગ કોપી ફંક્શન છે. નોંધ લો કે આપણી ફાઇલનું નામ strcpy.c છે. આમાં આપણે સોર્સ સ્ટ્રિંગને ટાર્ગેટ સ્ટ્રિંગમાં કોપી કરીશું. અહીં આપણી પાસે સોર્સ સ્ટ્રિંગમાં ice છે. તે ટાર્ગેટ સ્ટ્રિંગમાં કોપી થશે. આ આપણું strcpy ફંક્શન છે. અહીં આપણે સોર્સ સ્ટ્રિંગ અને ટાર્ગેટ સ્ટ્રિંગ પ્રિન્ટ કરીએ છીએ. ચાલો એક્ઝિક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મિનલ પર પાછા આવો. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો gcc સ્પેસ strcpy.c સ્પેસ -o સ્પેસ str2. એન્ટર દબાવો. ./str2 ટાઈપ કરો. એન્ટર દબાવો. આઉટપુટ આ રીતે દેખાય છે. સોર્સ સ્ટ્રિંગ ice. ટાર્ગેટ સ્ટ્રિંગ ice. હવે ચાલો બીજું એક સ્ટ્રિંગ ફંક્શન જોઈએ. હવે આપણે સ્ટ્રિંગ કમ્પેર ફંક્શન જોઈશું. નોંધ લો કે આપણી ફાઇલનું નામ strcmp.c છે, જેમાં આપણે બે સ્ટ્રિંગોની સરખામણી કરીશું. અહીં આપણી પાસે str1 અને str2 તરીકે કેરેક્ટર વેરિયેબલો છે. str1 ice તરીકે વેલ્યુ સંગ્રહે છે અને str2
ક્રીમ તરીકે વેલ્યુ સંગ્રહે છે. અહીં આપણી પાસે આઇ અને જે તરીકે ઇન્ટિજર વેરીએબલો છે. આમાં આપણે strcmp ફંક્શનની મદદથી સ્ટ્રિંગની સરખામણી કરીશું. અહીં આપણે str1 આઇસ છે અને સરખામણી હેલ્લો સાથે કરીએ છીએ. પરિણામ આઇ માં સંગ્રહિત થાય છે. આમાં આપણે string2 જે આઇસ છે તેની સરખામણી ક્રીમ સાથે કરીશું. પરિણામ જે માં સંગ્રહિત થાય છે. ત્યારબાદ આપણે બંને પરિણામોને પ્રિન્ટ કરીશું અને આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરી ટર્મિનલ પર પાછા આવીએ. કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ strcmp.c સ્પેસ -o સ્પેસ str3. એન્ટર દબાવો. /str3 ટાઈપ કરો. આઉટપુટ 1,0 આ રીતે દેખાય છે. પ્રોગ્રામ પર પાછા આવીએ. અહીં આપણને 1 મળે છે. અહીં આપણને 0 મળે છે. આપણી સ્લાઇડો પર પાછા જઈએ. સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સ્ટ્રિંગ લાઇબ્રેરી ફંક્શનો strlen, strcpy, strncmp, strcpy and strncmp. એસાઇનમેન્ટ તરીકે સ્ટ્રિંગ બેસ્ટ અને સ્ટ્રિંગ બસ ને શ્રેણીબદ્ધ કરવા માટે સી પ્રોગ્રામ લખો. સંકેત strcat char str1 char str2. સાથે જ સ્ટ્રિંગ લાઇબ્રેરી ફંક્શનના બીજા ફંક્શનોનું સંશોધન કરો. નીચે દર્શાવેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.